સાયકલ પર કેટલા લોકો સવાર છે? 1, 2, 3 ને 4. હવે જો આમાં કોક ઉડી જાય ને તો એને ટેકા માટે પણ 4 જ લોકો જોઈએ. એટલે કે અંતિમ યાત્રામાં 4 જ જોઈએ. હવે તમને એમ થતું હશે કે ભાઈ કોકના કુલદીપક છે તેના વિશે આવું ન બોલાય, પણ એના લખણ તો જુઓ. હવે ટ્રકની પાછળ આવી રીતે સાયકલ મોરો દઈ દઈએ. હવે ટ્રક વાળાને ન કરે નારાયણને અચાનક આવી રીતે બ્રેક મારવાનો વારો આવી જાય તો આ 4ની શું હાલત થાય એની કલ્પના કરી લો. તેઓ ઊંધે માથે તો પટકાય, પણ તેની પાછળ જો મોટું વાહન આવતું હોય ને, આ 4ના કારણે એની જિંદગી પણ ખરાબ થઈ જાય. હવે પૂરો રાજકોટ વન કરી અને પેજ છે તેમાં આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે પેજના નામ પરથી આ વિડીયો રાજકોટનો જોવાની આશંકા છે. ત્યારે રોજબરોજ રીલ્સના ચક્કરમાં યુવાધન એવા રસ્તે ચડી રહ્યું છે કે જેમાં તેઓ પોતાની જિંદગી તો ખતરામાં નાખે છે, બીજાની જિંદગી બગાડવાનું પણ કામ કરે છે. અને મા બાપ પણ એવા છે કે રાત્રે આવી રીતે બહાર નીકળવા દે છે. અને રોજબરોજ જે માર્ગ અકસ્માતો થાય ને ત્યારે આવા લોકોના કારણે છાપાઓ ભરાતા હોય છે. ત્યારે હવેમાં પોલીસ આ લોકોને શોધે તો શોધે પણ કેમ? સાયકલ પરથી કઈ રીતે શોધી શકાય? હવે પોલીસને કોઈક માહિતી આપે કે આ 4 લખણખોરો કયા છે તો પોલીસ આ લોકોનો કંઈક વરઘોડો કાઢે.